શિવરાત્રિના પર્વને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ શિવ કી સવારીની આરતી ઉતારવા આવ્યા। સ્વરૂપને હમ અમારા સૌના વતીથી પ્રણામ કરી કાર્યક્રમની શરૂઆત કરવા માંગુ છું। મારા માટે સૌભાગ્યનો વિષય છે કે વડોદરાનું સમગ્ર જનસંખ્યા પૂરું વડોદરા શહેર જે શિવ યાત્રાની અંદર જોડાય છે। આજ હું એનો હિસ્સો બન્યો છું અને આજ શિવરાત્રિના દિવસે આપ સૌની વચ્ચે છું। મિત્રો, મારે લાંબી કોઈ વાત નથી કરવાની, પણ એક પુણ્ય આત્મા સંકલ્પ કરે તો ઈશ્વરની કૃપાથી કઈ રીતે અઘરામાં અઘરો સંકલ્પ પૂર્ણ થઈ જતો હોય છે। અને એટલું જ નહીં, એક પરંપરામાં પરિવર્તિત થઈ જતો હોય છે। એનું જો કોઈ મોટું ઉદાહરણ હોય તો સર્વેશ્વર મહાદેવની આ વિરાટ મૂર્તિ અને આજની શિવયાત્રા એનું ઉદાહરણ છે। સાવલીવાળા મહારાજના એક સંકલ્પ કે સુરસાગરની મધ્યમાં ભવ્ય શિવ પ્રતિમા થાય, શિવરાત્રિના દિવસે વડોદરામાં શિવ સવારી નીકળે અને ગણેશજીની સ્થાપના, આ ત્રણેય સંકલ્પ જોત જોતામાં ઇતિહાસ બનીને આપણી સામે ઉભા છે। સાવલીવાળા સ્વામી, પૂજ્ય પ્રમુખ સ્વામી, અનેક ભક્તોએ આ સંકલ્પને સિદ્ધ કરવામાં પોતાની ભૂમિકા નિભાવી।